વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ, શ્લોક 16. ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધને છોડી દેતા અર્જુનને કર્તવ્ય કર્મ યજ્ઞ ભાવે કેવી રીતે કરવું તેનો ઉપદેશ આપે છે. કર્તવ્ય કર્મ યજ્ઞ ભાવે કર્યા પછી જે શેષ રહે તેને કેવી રીતે ભોગવવાનું તેનો પણ ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે. અને ભગવાન ઉપદેશ આપતા અર્જુનને કહે છે, 9 અને 15મા શ્લોક સુધી ભગવાન અર્જુનને એક ચક્ર સમજાવે છે. અને એ ચક્ર સમજાવતા સમજાવતા ભગવાન એવું કહે છે કે આ સૃષ્ટિ પણ પરમાત્માએ પ્રવૃત્ત કરેલા એક ચક્ર પ્રમાણે ગતિશીલ છે. અને એ ચક્ર યજ્ઞીય ભાવનાથી ચાલે છે. આખી સૃષ્ટિ યજ્ઞીય ભાવનાથી ચાલે છે. સૃષ્ટિમાં નિર્માણ કરેલા પ્રત્યેક જીવને યજ્ઞ ભાવના સાથે જ ભગવાને નિર્માણ કરેલા છે એવું શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. અને એટલા જ માટે 9 થી 15 શ્લોકનો સારાંશ 16મા શ્લોકમાં ભગવાન યજ્ઞ ભાવનાના પ્રકરણને સમાવૃત કરતા એક વાત કરે છે. એવં પ્રવર્તિતમ ચક્રમ નાનું વર્તયતિ હયઃ અઘાયોરેન્દ્રિય રામો મોઘમ પાર્થ સજીવતી. બહુ સુંદર વાત ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય કર્મયોગના 16મા શ્લોકમાં વાત કરી છે. એવં પ્રવર્તિતમ ચક્રમ. આ જગતમાં એક સૃષ્ટિ ચક્ર ચાલી રહેલું છે જેને ભગવાને પ્રવૃત્ત કરેલું છે, જે આજે પણ ગતિશીલ છે. આ ચક્રને જે અનુસરતો નથી. નાનું વર્તયતિ હયઃ એવં પ્રવર્તિતમ ચક્રમ નાનું વર્તયતિ હયઃ તે અઘાયોરેન્દ્રિય રામો. તે અઘાયુ છે, ઇન્દ્રિય રામ છે અને વૃથા જીવન જીવનાર છે. આવી 3 રેડ લાઇટ ભગવાને બતાવી દીધી છે. એનો મતલબ ભગવાને સોંપેલું કર્તવ્ય કર્મ યજ્ઞીય ભાવનાથી જે પુરુષ આ જગતમાં કરતો નથી એના માટે 3 વાતો ભગવાને આપી છે. બહુ સ્પષ્ટ કીધું છે, આ જગત ભગવાને નક્કી કરેલા પ્રવૃત્ત કરેલા જગત ચક્ર પ્રમાણે ચાલે છે. આ જગત ચક્ર પ્રમાણે જે અનુસરતો નથી તે પાપી છે. આખી જિંદગી પાપ કમાય છે. તે ઇન્દ્રિય રામ છે, ભોગી છે અને તે વૃથા જીવન જીવનાર છે. બહુ સ્પષ્ટ વાત ભગવાને કહી દીધી છે. આપણે એવમ પ્રવર્તિતમ ચક્રની અંદર વાત કરતા હતા. માનવ એમાંથી સમજ ઊભી થાય. એક સાચી સમજ હોય અને એક ખોટી સમજ હોય. સાચી સમજ નિર્માણ થાય એટલે એને આની સાથે સંબંધ થાય. અહીંયા સંબંધ થતો નથી અને અહીંયા એને સંબંધ સમજાઈ જાય છે. અને સમજાઈ જાય છે એટલે એ એટલું સમજે છે કે ભગવાને શરીર નિર્માણ કરવા માટે આ સૃષ્ટિમાં એક ચક્ર ચાલુ કરેલું છે. અને તે ચક્ર છે, અન્નથી શરીર નિર્માણ થાય છે, અન્ન વરસાદથી નિર્માણ થાય છે, વરસાદ યજ્ઞથી નિર્માણ થાય છે, યજ્ઞ કર્મથી નિર્માણ થાય છે, કર્મ વેદથી નિર્માણ થાય છે અને વેદ પરમાત્માથી નિર્માણ થાય છે. આ સંબંધ સમજાયા પછીનું એવમ પ્રવર્તિતમ ચક્રમ જેની ભગવાન વાત કરવા માંગે છે. આ સૃષ્ટિમાં ભગવાને એક ચક્ર પ્રવૃત્ત કરેલું છે. પરંતુ એ ચક્રમાં આ સમજ દ્વારા સાચી સમજ ન થતા ગેરસમજ ઊભી થાય. આ સંબંધ નિર્માણ થાય પરમાત્મા સાથેનો. આ માનવનો પરમાત્મા સાથેનો સંબંધ નિર્માણ ના થાય તો પરમાત્મા તો પૂર્ણ છે. અહીંયા પૂર્ણત્વની ભાવનાથી બધો વિચાર આવે. અહીંયા પૂર્ણત્વની ભાવના ના આવે અને ખોટી ગેરસમજ આવે તો એ પોતાને અપૂર્ણ સમજે. અપૂર્ણ સમજે એટલે ઈચ્છા થાય. ઈચ્છા થાય એટલે કર્મ થાય. કર્મ થાય એટલે ફળ આવે. ફળ આવે એટલે બીજ આવે.
બીજ આવે એટલે વૃક્ષ આવે, વૃક્ષ આવે એટલે ફરી પાછું ફળ આવે, ફરી પાછો મનુષ્ય. આ ચક્ર ચાલ્યા જ કરે છે. આપણે આગળ જોયું હતું કે આ એવમ પ્રવર્તિતમ ચક્રમ છે. એવમ પ્રવર્તિતમ ચક્રમ પરંતુ નાનું વર્તયતી હયઃ. અને એમાંથી 3 બાબતો જન્મે છે અને 3 બાબતોની આપણે ગયા સોમવારે ચર્ચા કરી દીધી. એક છે અઘાયુ, એક છે ઇન્દ્રિય રામ અને ત્રીજી વસ્તુ છે અઘાયોરિન્દ્રિય રામ મોગમ પાર્થ સજીવતી, વૃથા જીવન. આ 3 વાતો એમાંથી જન્મે છે. આપણે ગઈ વખત જોઈ લીધું હતું. આ બંને ચક્રોમાં આ 3 વસ્તુ બહુ મહત્વની છે. 3 લાલ લાઈટ છે, ડેન્જર પોઈન્ટ ભગવાને બતાવી દીધી. એક તો અઘાયુ. લોકો ખોટો અર્થ કરે છે અઘાયુનો પાપી. પાપી એટલો જ અર્થ નથી થતો. આમાં 2 શબ્દ છે, અઘ વત્તા આયુ. આયુ એટલે આયુષ્ય. જે જીવનભર પાપો જ નિર્માણ કરે છે, આખું જીવન જે પાપ જ કમાય છે, જે પાપને જ ઊભા કરે છે આખું જિંદગી, એની વાત થયેલી છે અઘાયુ. અને પાપો ઊભા કરતા જો આ ચક્રમાં ફરવાનું હોય તો ક્ષણિક સુખને પોતાનું સર્વસ્વ સમજનાર માણસ છે. એ એવું સમજે છે કે મારી ઇન્દ્રિયો જ મને સુખ આપવાની છે, એ જ સુખ જિંદગીનું અંતિમ સુખ છે. માટે આખી જિંદગી એ ઇન્દ્રિયોમાં જ રમમાન રહે છે. માટે અહીંયા શબ્દ છે ઇન્દ્રિય રામ. બીજો શબ્દ સમજવો હોય ઇન્દ્રિય લંપાત. ત્રીજો શબ્દ વાપરવો હોય તો ભોગ લંપાત. જે ભોગી જીવન છે એને જિંદગીની અંદર સંપૂર્ણ શ્રદ્ધા એવી છે કે મને રામ નહીં પણ મારી ઇન્દ્રિયો મને જિંદગીનું સર્વસ્વ સુખ આપી દેશે, એવી જેને ઊંધી શ્રદ્ધા બંધાઈ ગયેલી છે તે ઇન્દ્રિય રામ. રામ પર નહીં પરંતુ પોતાની ઇન્દ્રિયો ઉપર જેને વિશ્વાસ છે, શ્રદ્ધા છે, તે ઇન્દ્રિય રામ. એક વખત અઘાયુ બન્યો, ઇન્દ્રિય રામ બન્યો એટલે સમજવાનું આ વ્યક્તિનું જીવન, આ પુરુષનું જીવન આ પૃથ્વી ઉપર ભાર જ છે. ભગવાને તો વૃથા ગતંતસ્ય નરસ્ય જીવ મોગમ પાર્થ સજીવતી કીધું. એના કરતા વિશેષ કહેવાનું હોય તો એવું કહેવાય. ભગવાન તો એવું જ કહેવા માંગે છે તું જીવે છે એના કરતા મરી જાય તો સારું, કારણ કે તું રહીને પણ કશું કરવાનો નથી. આ પૃથ્વી ઉપરનો એક ભાર છે. એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનું વર્તયતી હય અઘાયુ ઇન્દ્રિય રામ મોગમ પાર્થ સજીવતી. ત્યાં સુધી આપણે સમજી લીધું. આમાં જો સૌથી મહત્વની કોઈ વસ્તુ હોય, અહીંયાથી બંને ફાંટા પંટાય છે, એ વસ્તુનું નામ છે સમજ. કારણ કે બુદ્ધિ માણસ પાસે જ છે. સમજને બીજો શબ્દ આપણે કહેવો હોય તો કહી શકાય જ્ઞાન. અને જ્ઞાનને બીજા અર્થમાં કહી શકવું હોય તો કહેવાય વેદ જ્ઞાન. મને જિંદગીમાં આ ચક્રને અનુસરવું જોઈએ અને આ ચક્રના વિરુદ્ધમાં જઈને ના કરવું જોઈએ, એની સમજ મને વેદ આપે છે. માટે અહીંયા સમજની જગ્યાએ જો બીજો કોઈ શબ્દ વાપરવો હોય તો વેદ જ્ઞાન. આ સૃષ્ટિ ચક્રને અનુસરવું હોય તો આપણા ઋષિ મુનિઓએ વેદોએ એક સમજ દ્વારા એક જીવન ચક્ર પણ બનાવેલું છે. આ જીવન ચક્ર સમજી લેવું જોઈએ. જો જીવન ચક્ર સમજાઈ જાય તો તમે નાનું વર્તયતી હૈયામાં નહીં જાઓ, એવમ પ્રવર્તિતમ ચક્રમમાં જશો. તમને પાપી પણ નહીં થાવ, ઇન્દ્રિય રામ પણ નહીં થાવ, તમારું જીવન પણ વૃથા નહીં થાય અને અઘાયુ નહીં થાવ, તમે પુણ્યાયુ થશો. જો આમાં આવશો તો તમે પુણ્યાયુ થશો. ઇન્દ્રિય રામ નહીં થાવ, તમે અહીંયા આવશો તો ઇન્દ્રિય સંયમી થશો. વૃથા નહીં થાય, અહીંયા આવશો તો તમારું યથાર્થ થશે. અને આ જો લાવવું હોય તો એવમ પ્રવર્તિતમ ચક્રમ સમજવું પડે. એવમ પ્રવર્તિતમ ચક્રમ સમજવું હોય તો મને આ સમજ વેદ જ્ઞાન સુધી લઈ આવવી જોઈએ. અને આના માટે મારે મારું જીવન ચક્ર સમજવું જોઈએ. વેદોએ, ઋષિમુનિઓએ આપણા જીવનને એક જીવન ચક્ર બનાવેલું છે. આ જીવન ચક્ર પ્રમાણે ચાલનાર માણસ દુનિયામાં શ્રેષ્ઠ થઈ શકે છે, કંઈ કરી શકે છે. આપણને એવો પ્રશ્ન થાય કે આવું જીવન ચક્ર કોઈએ બનાવ્યું છે ખરું? હા, મહર્ષિ
વાલ્મીકીએ રઘુવંશની અંદર રઘુવંશીઓનું વર્ણન કરેલું. એમનું જીવન ચક્ર એક્ઝેક્ટ એવમ પ્રવર્તિતમ ચક્રમ છે અને એ પ્રમાણે આખા રઘુવંશના લોકો ચાલેલા છે. માટે જ તેના વૃક્ષ ઉપર રામ નામનું પુષ્પ આવેલું છે. રામનો અવતાર તેમાં એટલા જ માટે થયેલો છે. જીવન ચક્ર પ્રમાણે શું વર્ણન કરેલું છે? શૈશવેભ્યસ્ત વિદ્યાનામ યૌવને વિષયેષિણામ વાર્ધક્યે મુનિવૃત્તાનામ યોગેના અંતે તનુ ત્યજાત. બહુ સુંદર વાત કરી છે. ચારે ચાર જીવનની અવસ્થાઓની વાત કરેલી છે અને રઘુવંશના રાજાઓ જીવનની ચારે ચાર અવસ્થાઓને એકદમ વૈદિક સંસ્કૃતિએ નક્કી કરેલા જીવન ચક્ર પ્રમાણે જીવી ગયેલા છે. એમાંનું પહેલું ચક્રનું પગથિયું છે શૈશવેભ્યસ્ત વિદ્યાનામ. શૈશવેભ્યસ્ત વિદ્યાનામ. આને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. એક જ કુરના લોકો દુનિયામાં એવા જન્મે. માણસ પણ જો આજે આ જન્મીને જીવવાનું શીખવું હોય માટે આ જીવન ચક્ર પ્રમાણે તો એવમ પ્રવર્તિતમ વર્તમ એ થઈ શકે છે. શૈશવેભ્યસ્ત વિદ્યાનામ શું છે? આ આપણને એવું કહેવા માંગે છે કે આ દુનિયામાં જન્મ લેવા વાળા પ્રત્યેક પુરુષે, પ્રત્યેક મનુષ્યએ શૈશવકાળમાં જ વેદોનું અધ્યયન કરી લેવું જોઈએ. શૈશવકાળ એટલે બાલ્યકાળ. ગરદા થઈને ગીતા ભજશું એ બધાની વાત પૂરી થઈ ગઈ. બાલ્યકાળમાં જ વેદોનું અધ્યયન કરવું જોઈએ, જેને આપણી સંસ્કૃતિ બ્રહ્મચર્ય આશ્રમ કહે છે. બ્રહ્મ એટલે બે પ્રકારનું, એક શબ્દ બ્રહ્મ, એક પરબ્રહ્મ. શબ્દ બ્રહ્મ એટલે વેદ. આ આશ્રમની અંદર વેદને જાણવાની સમજણ નિર્માણ થવી જોઈએ અને બાલ્યકાળમાં જ વેદ ભણવા જોઈએ. એના માટે કહેવાય છે શૈશવેભ્યસ્ત વિદ્યાનામ. જો આ પ્રમાણે ચાલો તો એવમ પ્રવર્તિતમ ચક્રમ તમે થઈ શકો, નહીં તો નાનું વર્તયતિ હયઃ. આપણે તો અધ્યયન કરવાનું છે કે આ પ્રમાણે આપણું જીવન છે ખરું. શૈશવેભ્યસ્ત વિદ્યાનામ. જીવનની અંદર બાળપણની વ્યસ્તતા વેદોના અધ્યયનમાં જ, વૈદિક વાંગ્મયના સતત સ્વાધ્યાય કરવાની અંદર માણસ બાળપણની અંદર વ્યસ્ત હોવો જોઈએ. જીવનનો પ્રારંભ જ વેદા અધ્યયનથી થવો જોઈએ. ઘણાને શંકા થાય કે બાળપણમાં શા માટે યુવાનીમાં વેદા અધ્યયન ના કરીએ? ના, બાળપણમાં જ વેદા અધ્યયન કરવાનું એનું એક કારણ છે, હૃદય શુદ્ધ છે, અંતઃકરણ શુદ્ધ છે. કેવી રીતે? અને જ્યારે અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે જ વેદોના અધ્યયનની અંદર વ્યસ્ત રહેવું જોઈએ. વેદોના અધ્યયનથી જ મનુષ્યના જીવનનું દર્શન થઈ શકે છે. વેદોના અધ્યયનથી જ મનુષ્યના જીવનમાં વિવેક જાગૃત થઈ શકે છે. વેદોના અધ્યયનથી જ જીવન કેવી રીતે જીવવું જોઈએ એનું મનુષ્યને માર્ગદર્શન મળી શકે છે. આમ તો શાસ્ત્રોની દ્રષ્ટિએ જોઈએ તો વેદોના અધ્યયન માટે આ જીવનની અંદર એક જ કાળ અનુકૂળ છે, એક જ અવસ્થા અનુકૂળ છે, જેનું નામ છે શૈશવ અવસ્થા, જેનું નામ છે બાલ્ય અવસ્થા, જેને આપણા શાસ્ત્રો કહે છે બ્રહ્મચર્ય આશ્રમ. એમાં બ્રહ્મ એટલે વેદ બ્રહ્મનું અધ્યયન કરવું જોઈએ, એનો જ સ્વાધ્યાય થવો જોઈએ. આમ તો લોજિકલ જો સમજીએ તો આ એક જ અવસ્થામાં વેદોનું અધ્યયન થઈ શકે છે અને તે યોગ્ય અવસ્થા છે, તેમ જ કરવું જોઈએ. એટલા માટે મહર્ષિ વાલ્મીકીએ લખ્યું છે શૈશવેભ્યસ્ત વિદ્યાનામ. એટલા માટે લખ્યું છે. આમ તો જીવ અનેક જન્મારાઓથી અનેક વાસનાઓને લઈને જન્મે છે. તો પછી શૈશવકાળમાં શા માટે? હું જન્મ લઉં તો મારી સાથે અનેક જન્મારાઓની અનેક વાસનાઓ જન્મ સાથે જ જન્મ લે છે. પરંતુ વાસનાઓને અભિવ્યક્ત થવા માટે યોગ્ય શરીર જોઈએ અને યોગ્ય શરીર હોય તો જ જન્માળાઓની મારી સાથે આવેલી વાસના વ્યક્ત થાય, બાકી વ્યક્ત ના થાય. અને મારી સાથે જન્માળાઓથી આવેલી વાસનાઓને વ્યક્ત થવા માટે બાલ્ય અવસ્થાનું શરીર અનુકૂળ નથી. માટે ઘણી બધી વાસનાઓ મારી બાળપણમાં, શૈશવ અવસ્થામાં અભિવ્યક્ત થતી નથી. અને જ્યારે વાસનાઓની કુડાકૂદ ના હોય ત્યારે મન મારું શાંત હોય, અને જ્યારે મન મારું શાંત હોય
ત્યારે વેદા અધ્યયન કરી લેવું જોઈએ. કારણ કે બાલ્ય અવસ્થામાં બધી વાસનાઓ કાર્યરત થતી નથી, અને કાર્યરત થતી નથી માટે જ વેદા અધ્યયનનો એ અનુકૂળ સમય છે. એક એક્ઝામ્પલથી સમજીએ. માછલી જન્મ લેતા જ પાણીમાં તરવા માંડે છે. માછલીના બચ્ચાને જન્મતાની વાર જ તરતા આવડી જાય છે. એને તળવાનું શીખવવું પડતું નથી. પરંતુ એ જ માછલી બીજા જન્મમાં મનુષ્ય તરીકે જન્મે તો જન્મીને તરત તરતી નથી. એની વાસના છે તળવાની. એ માછલીના કુળમાં હતી ત્યારે તો જન્મીને તરત તરતી હતી, પરંતુ એ જ માછલી બીજા જન્મમાં મનુષ્ય બને તો જન્મીને તરત તરતી નથી. એનામાં વાસના છે તરવાની, પણ તરી શકતી નથી. કારણ કે મનુષ્યના બચ્ચાના શરીરને એ વાસનાને અભિવ્યક્ત કરવા માટેની અનુકૂળતા નથી. તરવાની વાસનાને અભિવ્યક્ત થાય એવું 7-10 વર્ષના બાળકનું શરીર થાય ત્યારે તે તરતા શીખી જાય છે. કારણ કે ગયા જન્મમાં માછલીના ઉંમરમાં એને બચપણથી જ તરતા આવડતું હતું. આ શરીર અનુકૂળ થતા તે વાસના અભિવ્યક્ત થઈ ગઈ અને તરતા આવડી ગઈ છે. શરીર યોગ્ય થાય પછી જ હજારો અસંખ્ય વાસનાઓ સાથે જન્મનારો મનુષ્ય પણ વાસનાને અભિવ્યક્ત કરે છે, બાકી અભિવ્યક્ત થતો નથી. યુવા અવસ્થાનું શરીર બધી જ વાસનાઓને અભિવ્યક્ત કરવા માટે અનુકૂળ છે. માટે બધી વાસનાઓ યુવા અવસ્થામાં જાગૃત થઈ જાય છે, અને યુવા અવસ્થામાં વાસનાઓ જાગૃત થઈ જાય છે માટે વેદા અધ્યયન ના થઈ શકે. અને એટલા જ માટે બાલ્ય અવસ્થામાં વેદા અધ્યયન કરવું જોઈએ. પ્રત્યેક રઘુવંશી શૈશવેભ્યસ્ત વિદ્યાનામ, વાલ્મીકી ઋષિ કહે છે કે પ્રત્યેક રઘુવંશી શૈશવ અવસ્થામાં જ વેદોનું અધ્યયન કરતો હતો. આપણે તો બાળકને વેદોના અધ્યયન માટે બાળપણમાં મૂકતા નથી. આપણે તો એબીસીડી ભણાવીએ છીએ, આપણે અંગ્રેજી ભણાવીએ છીએ. પણ યુવા અવસ્થામાં શરીર અનુકૂળ થતા બધી જ વાસનાઓ જાગૃત થઈ જાય છે, અને જાગૃત થઈ ગયેલી વાસનાઓ મનને ચકડોળે ચડાવે છે, અને ચકડોળે ચડેલું મન વેદા અધ્યયન કરી શકતું નથી. બાલ્ય અવસ્થા જ એક એવી છે કે અસંખ્ય વાસનાઓ અસંખ્ય જન્મારાઓની હોવા છતાં શરીર તેને અભિવ્યક્ત થાય એવી પરિસ્થિતિમાં હોતું નથી. માટે ઘણી બધી વાસનાઓ સુષુપ્ત અવસ્થામાં હોય છે, જાગૃત થતી નથી, માટે મન ચકડોળે ચડતું નથી. માટે એ જ અવસ્થા એવી છે કે એ ઉંમરમાં વેદા અધ્યયન થઈ શકે. અને એ જ હવે પછી એક શંકા આપણને એવી જાગે કે આપણી પાસે તો અસંખ્ય વાસનાઓ છે. બાળપણમાં વેદા અધ્યયન કર્યું અને મોટા થયા પછી બધી વાસનાઓ જાગૃત થઈ જાય, અને એ જાગૃત થઈ જાય તો શરીર એ વાસનાઓ પ્રમાણે ચાલવા લાગે, તો બાલ્ય અવસ્થામાં કરેલા વેદા અધ્યયનનું કામ શું છે? એક વખત બાલ્ય અવસ્થામાં વેદા અધ્યયન કર્યું એટલે પછી એવું નથી હોતું કે પાછળની વાસનાઓ જાગૃત તો થશે જ શરીરને અનુકૂળ થતા, પરંતુ વેદા અધ્યયનથી બાલ્ય અવસ્થામાં તમારામાં વિવેક જ્ઞાન જાગૃત થઈ જશે. શું સારું શું નહીં સારું એની ખબર પડવા માંડશે. આ જીવન શા માટે છે એનું માર્ગદર્શન તમને વેદા અધ્યયનથી જ બાળપણમાં મળી જશે. પછી યુવા અવસ્થામાં એ વાસનાઓ જાગૃત થઈ જાય તોય વાંધો નથી, કારણ કે બાળપણનો જાગૃત થયેલો વિવેક એ યુવાન થયેલા શરીરની અંદર જાગૃત થતી વાસનાઓને દબાવી શકે છે. એ વાસનાઓ નહીં આવે એવું ના માનો, વાસનાઓ તો આવશે જ, પણ હેરાન નહીં કરે. જો તમે બાળપણમાં વેદા અધ્યયન કર્યું હશે તો. એટલા જ માટે વાલ્મીકી ઋષિ કહે છે કે એ જ કુળમાં રામ જન્મી શકે જે જીવન ચક્ર પ્રમાણે ચાલે છે, અને જે જીવન ચક્ર પ્રમાણે ચાલે છે એવમ પ્રવર્તિતમ તીહ કરી શકે, નહીં તો નાનું વર્તીય તીહમાં જઈ શકશે. એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનું વર્તીય તીહયા એમાં જઈ શકે છે. બે પ્રકારની વાસનાઓ છે, બે પ્રકારના સંસ્કાર છે. એક છે ભોગ સંસ્કાર અને એક છે યોગ સંસ્કાર. ભોગ સંસ્કાર અને એક છે યોગ સંસ્કાર. ભોગ સંસ્કાર એટલે ભોગો જ ભોગવવાના, ઇન્દ્રિય આરામની વાત છે, અને યોગ સંસ્કાર એટલે ભોગો ભોગવે છે, પણ એટલા માટે ભોગવે છે જેને ભગવાન સાથે જોડાવવું છે, અને ભગવાન સાથેના જોડાવવાના ઉદ્દેશથી જ એ યોગ સંસ્કાર તેનામાં આવેલો છે.
એના માટે જ તે ભોગ ભોગવે છે. કેટલાક લોકોમાં યોગ પ્રભાવી હોય છે તો ભોગને દબાવી દે છે, અને કેટલાક લોકોમાં ભોગ સંસ્કાર પ્રભાવી હોય તો તે યોગને પણ દબાવી દે છે. જેનામાં યોગ પ્રભાવી છે તે યુવાન થતા તેનામાં ભોગ જાગે છે, પરંતુ આવા ભોગને યોગ દબાવી શકે છે. માટે યુવા અવસ્થામાં પણ બધી જ વસ્તુઓ જાગૃત થઈ જાય છતાં પણ એ યુવાનીમાં જેનામાં યોગ પ્રધાન સંસ્કાર છે તે ભોગને યુવાનીમાં પણ દબાવી શકે છે, અને યોગ પ્રધાન યુવાનીમાં પણ વેદા અધ્યયન કરી શકે છે. વેદનું શાસ્ત્રોનું શ્રવણ મનન અધ્યયન નિધિધ્યાસન કરી શકે છે. પરંતુ જેનામાં ભોગ પ્રધાન સંસ્કાર વધારે છે, ભોગ જેનામાં પ્રભાવી છે, તે યુવાન થયા પછી યોગને જાગૃત થવા દેતું નથી. માટે તે વેદા અધ્યયન કરેલું પણ દબાઈ જાય છે અને એ ભોગ પ્રધાન થઈ જાય છે. એક વખત ભોગ પ્રધાન થયો એટલે એમાંથી આ 3 પરિણામો આવવાના નિશ્ચિત છે. અગાયોરેન્દ્રિય રામો મોગમ પાર્થ સજીવતી. એક વખત ભોગ પ્રધાન સંસ્કાર પાવરફુલ થઈ ગયો તો તે નાનો વર્તયતી હયહમાં આ ચક્રને ન અનુસરનારો બની જાય છે, અને ન અનુસરનારો બની જાય છે એટલે ભગવાન કહે છે કે એમાંથી 3 પરિણામ આવે છે, અને તે ભગવાને બતાવેલી રેડ સિગ્નલને ધ્યાનમાં રાખીને માણસે જીવવું જોઈએ. પુરાણ કાળની અંદર માણસોને બુદ્ધિ સવિશેષ હતી, માટે તો બાલ્યાવસ્થામાં જ પોતાના બાળકને ઋષિના તપોવનોમાં અધ્યયન માટે મોકલતા હતા. પહેલાના જમાનામાં વિદ્યાર્થી અને કુલપતિ બંને શાસ્ત્રોનું અધ્યયન નિષ્કામ ભાવે કરતા હતા. એટલું જ નહીં, પરાર્થે નહીં પરમાર્થે અધ્યયન કરતા હતા. પરમાર્થે અધ્યયન કરતા હતા. વેદ અધ્યયનની ઉપાસના કરતા હતા. આજે એવું નથી. નિષ્કારણેન સદંગો વેદો ધ્યેય જ્ઞેયશ્ચ. કોઈ કારણ વગર વેદનું અધ્યયન કરવાનું છે. આજે તો આપણે આટલા બધા કારણો જોઈ લીધા, અને એટલા જ માટે તે વિદ્યાર્થી બાલ્ય અવસ્થામાં જ વેદોનું અધ્યયન કરીને વિદ્યા સ્નાતક બનતો હતો, વ્રત સ્નાતક બનતો હતો, અને જીવન કેવી રીતે જીવવું જોઈએ, શા માટે જીવવું જોઈએ, એને બાળપણમાં જ ખબર પડી જતી હતી. એને બાળપણમાં જ એક વિવેક જ્ઞાન જાગૃત થઈ જતું હતું કે આ જીવનનું સુંદર બનાવવું હોય, આ જીવનમાં સૌથી શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત કરવું હોય તો તે વિદ્યાથી જ મળશે, અન્યથી નહીં. આ એના જીવનની ધારણા બાળપણથી જ બની જતી હતી. આજે તો વિદ્યાર્થી ક્યાં દેખાય છે આપણને? આજે તો ધનાર્થી દેખાય છે, આજે તો પરીક્ષાર્થી દેખાય છે, આજે તો સુખાર્થી દેખાય છે. વિદ્યા માટે જ જેનું જીવન છે, અને વિદ્યા ઉપર અતૂટ વિશ્વાસ જેને બંધાઈ ગયેલો છે, વિદ્યાથી જ જીવનનું સુખ મળી શકશે, વિદ્યાથી જ જીવનનું શાશ્વત સુખ મળી શકશે, વેદ વિદ્યાથી જ મળી શકશે. આવી શ્રદ્ધા જેને બંધાઈ ગયેલી છે તેને વિદ્યાર્થી કહેવાય. આજે બુદ્ધિ પણ ક્યાં વિકસિત થાય છે? ઘણા કહે છે કે ના, બુદ્ધિ તો વિકસિત થાય છે. અરે આજના શિક્ષણમાં બુદ્ધિ પણ જો વિકસિત થતી હોય તો માત્ર ભૌતિક જીવનમાં જ બુદ્ધિ વિકાસ પામે છે. એક જ ક્ષેત્રમાં વિકાસ પામતી બુદ્ધિને વિકસિત ના કહેવાય. 2 પગવાળા મનુષ્યનો પણ એક પર ભારેખમ બની જાય તો તમે એવું નથી કહેતા કે આ પગનો વિકાસ થઈ ગયો. એને તો રોગ કહેવાય છે, અને એને હાથી પગો રોગ કહેવાય છે. એક પગ તમારો 5 કિલોનો છે, બીજો પગ તમારો 26 કિલોનો થઈ ગયો, તો સમજવો કે 26 કિલો વાળા પગનો વિકાસ થયો એવો ના કહેવાય, મારો વિકાસ થઈ ગયો એવું ના કહેવાય. એ તો રોગ કહેવાય છે. એક જ ક્ષેત્રમાં માણસની બુદ્ધિ જો વિકાસ પામતી હોય માત્ર ભૌતિક ક્ષેત્રમાં, તો તે હાથી પગો રોગ છે, એ વિકાસ નથી. શૈશવે વ્યસ્ત વિદ્યાનામ, એમાં વ્યસ્તતા એટલા માટે નથી આવતી કે આજે શિક્ષણના 4 પાયાઓ છે, 4 સ્તંભ છે, જે સ્તંભ પર આખી શિક્ષણની ઇમારત ચણાયેલી છે. એક છે બાલક, બીજું છે પાલક, તેના માતા પિતા, ત્રીજો છે સંચાલક, તે સ્કૂલને ચલાવવા વાળો, અને ચોથો છે શિક્ષક. બાલક, પાલક, સંચાલક અને શિક્ષક, 4 પાયાઓને જોઈએ તો ઉધઈ લાગેલી છે.
બહારથી મસ્ત કલર કરેલા છે, અંદરથી ખવાઈ ગયેલા. ઉધઈ લાગી છે એટલે શું છે? ચારે ચાર શિક્ષણના પાયાઓના જીવનનો મુખ્ય ઉદ્દેશ છે વિત્ત. અને જો મુખ્ય ઉદ્દેશ વિત્ત હોય તો વેદ ક્યાંથી ભણી શકવાના છે? એટલે જ આપણા લોકો કહેતા હતા સુખાર્થી ન કુતો વિદ્યા, કુતો વિદ્યાર્થી ન સુખમ. અને છતાં પણ આજે પ્રત્યેક સંચાલક, પ્રત્યેક શિક્ષક, પ્રત્યેક પાલક, પ્રત્યેક બાળક એવું જ ઈચ્છે છે કે જેમાં સુખ વધારે છે એવી સ્કૂલમાં મારો બાળક ભણવો જોઈએ. આજે વિદ્યા ઉપર વિશ્વાસ નથી, સાત્વિકતા ઉપર વિશ્વાસ નથી. આજે પણ મા બાપ એવું કહે છે કે મારો બહુ સીધો સાદો અને સાત્વિક દીકરો જીવનમાં જીવી કેવી રીતે શકશે એની મને ચિંતા છે. પરંતુ લુચ્ચો અને માર ધમાલ કરવા વાળો દીકરો જીવનમાં બહુ સારી રીતે જીવી શકશે એવું લોકોને લાગે છે. સાત્વિક સુખી થઈ શકશે કે નહીં તે ચિંતા છે, પણ લુચ્ચો નિશ્ચિત સુખી થઈ શકશે એના માટે લોકોને નિશંકતા છે. કારણ કે વિત્ત પર વધુ વિશ્વાસ છે, નીતિમત્તા પર, સાત્વિકતા ઉપર બિલકુલ વિશ્વાસ નથી. એટલે તો મા બાપ આજે સંસ્કૃત ક્યાં ભણે છે અને બાળકોને સંસ્કૃત ભણાવે છે પણ ક્યાં? કારણ કે લોકોના મગજમાં એવું છે કે સંસ્કૃતને માર્કેટ વેલ્યુ નથી, બજાર કિંમત નથી, અને જેની બજાર કિંમત નથી એને તો આ દુનિયા વેશ્યા કહે છે. અને લોકો એવું સમજે છે કે સંસ્કૃતને માર્કેટ વેલ્યુ નથી એટલે સંસ્કૃત ના ભણવી જોઈએ. સંસ્કૃત મારી માં છે અને માતે ભણવી જોઈએ. ઇતિહાસ તપાસો. યહૂદીઓ 4000 વર્ષ સુધી ગુલામ રહ્યા હતા, 4000 વર્ષ સુધી. અને 4000 વર્ષ સુધી ગુલામ રહ્યા ત્યારે હું યહૂદી છું એ બાબતનો પણ એમને ટેક્સ ભરવો પડતો હતો. અને અસંખ્ય દુઃખો સહન કરીને પણ યહૂદીઓએ પોતાની નિષ્ઠા ગુમાવી નથી. 1948માં આઝાદ થયા પછી સૌ પ્રથમ તેમને પોતાની હિબ્રુ ભાષાની એક યુનિવર્સિટી સ્થાપી અને પ્રત્યેક યહૂદીએ હિબ્રુ ભણવી જોઈએ. પ્રત્યેક યહૂદીએ પોતાના બાળકને જન્મના શરૂઆતના 12 વર્ષ રાબી પાસે હિબ્રુ ભણવા માટે મૂકવો જોઈએ. આજે એવા હિન્દુઓ બતાવો કે સંસ્કૃત ભણવા માટે કોઈ તપોવન કે ગુરુકુળમાં પોતાના દીકરાને જીવનના 12 વર્ષ આપતા હોય. આગ્રહ હતો યહૂદીઓનો, આગ્રહ નહીં, તેમને કાયદો પણ બનાવેલો હતો પ્રત્યેકે રાબી પાસે હિબ્રુ ભણવાની. આજે સંસ્કૃત મારો દીકરો ભણશે કે નહીં તેના માટે વિચારવાનું, અને બી વિચારના માટે 12 વર્ષ જતા રહે છે, તો તે શિક્ષણનું ક્યાં ઠેકાણું રહેવાનું? આજે આપણી સ્કૂલો તો કારકુનો બનાવવાના કારખાના બની ગઈ છે અને પ્રોડક્શન આવે જ છે, અને એ જ પ્રમાણેનો માણસ રોબોટ જેવો થઈને સ્કૂલમાંથી બહાર નીકળે છે. સ્મૃતિમાન બની શકે છે તેમાંથી, બુદ્ધિમાન જરાય નહીં, જરાય. આપણા દેશમાં પ્રભાકર નામના એક બહુ મોટા મીમાંસક થઈ ગયા. તે ભટ્ટાચાર્ય પાસે શિક્ષણ લેતા હતા. જ્યાં સુધી પ્રભાકર ના આવે ત્યાં સુધી ભટ્ટાચાર્ય નવો પાઠ શરૂ ના કરે. અને ભટ્ટાચાર્યની પત્નીને એના માટે પક્ષપાત ઉભો કરે છે એવું થયું, અને ભટ્ટાચાર્ય એમના પતિને રજૂઆત કરી. એમાં પતિએ કીધું કે કાલે તને બતાવું છું. બીજા દિવસે ભટ્ટાચાર્ય એક ચાદર ઓઢીને સૂઈ ગયા. બધા વિદ્યાર્થીઓ આવ્યા, બધાએ પૂછ્યું કે ગુરુજીને શું થયું? ત્યારે ગુરુ પત્નીએ ગુરુએ બતાવ્યું એ પ્રમાણે બધાને બતાવ્યું. ભટ્ટસ્ય કાયો શરતઃ પ્રવિષ્ટ. ગુરુજીની કાયામાં કાચીડો પ્રવેશ કરી ગયો છે. બધા સાંભળીને જતા રહ્યા. ભટ્ટાચાર્ય થોડો મોડો આવ્યો, પ્રભાકર થોડા મોડા આવ્યા. પ્રભાકર જ્યારે મોડા આવ્યા ત્યારે તેમને પણ પૂછ્યું કે ગુરુજીને શું થયું છે, અને ગુરુપત્નીએ જવાબ આપ્યો, ભટ્ટસ્ય કાયો શરતઃ પ્રવિષ્ટ. અને બધા વિદ્યાર્થીઓ મેં એકે પણ સામો પ્રશ્ન ના પૂછ્યો. પ્રભાકરે તરત સામો પ્રશ્ન પૂછ્યો, બકા ભાવો કુતઃ પ્રવિષ્ટ. કાયામાં કોઈ કાણું નથી ને પ્રવિષ્ટ ક્યાંથી, કાચીડો પ્રવેશ્યો ક્યાંથી? અને તરત જ ભટ્ટાચાર્ય ચાદર ખોલીને ઊભા થઈ ગયા કે સાંભળ્યું તે, કોઈએ પૂછ્યું નથી, એકે પૂછ્યું. બસ આ જ તફાવત છે. માટે હું પ્રભાકર ના આવે ત્યાં સુધી નવો પાઠ શરૂ કરતો નથી. બુદ્ધિમાન, સ્મૃતિમાન તો આજનું શિક્ષણ બનાવી શકે છે, બુદ્ધિમાન બનાવવામાં બહુ ઓછી
ક્ષમતા છે આજના શિક્ષણની, અને તેના માટે તો વેદા અધ્યયન વગર શક્ય નથી. અને એટલા જ માટે નાનું વર્તયતી હયઃ એવમ પ્રવર્તિતમ ચક્રમ, ભગવાનની અપેક્ષા એવી છે કે આ સૃષ્ટિમાં ભગવાને પ્રવૃત્ત કરેલા ચક્ર અનુસાર બધા જીવવા જોઈએ. આ જ સૃષ્ટિના ચક્ર અનુસાર જો આપણે જીવીશું, જો આ પ્રમાણે આપણે જીવવાનું હોય તો આપણે સૌથી પહેલા જીવન ચક્રને સમજી લેવું જોઈએ. અને જીવન ચક્રને સમજવું હોય તો રઘુવંશને યાદ કરવો જોઈએ. અને રઘુવંશને યાદ કરવો હોય તો વાલ્મીકીજીએ રઘુવંશીઓ માટે લખેલો એક શ્લોક યાદ કરવો જોઈએ જીવન ચક્રને સમજવા માટે. શૈશવેભ્યસ્ત વિદ્યાનામ યૌવને વિષયેષિણામ વાર્ધક્યે મુનિવૃત્તિનામ યોગેનાંતે ત્યનોત્યજેત. ક્રમશઃ સમજવાનો આપણે પ્રયત્ન કરશું. આજે આ જીવન ચક્રની પ્રથમ કડી બાળપણમાં જ વેદા અધ્યયન કરવું જોઈએ. શા માટે અને શું કામ લાગે છે જીવનમાં, એ વિશે આજે આપણે આખું વિચાર્યું. અને બાળપણમાં બ્રહ્મચાર્ય આશ્રમ જેનો પાવરફુલ, એનો ગૃહસ્થ આશ્રમ પણ એકદમ સફળ થશે એ વાત સમજવા માટે હવે આવતા સોમવારે આપણે જોઈશું યૌવને વિષયેષિણામ. આવતા સોમવારે જોઈશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.